જય શ્રી કૃષ્ણ. લે આવી ગઈ બટા? હા જય શ્રી કૃષ્ણ આંટી, આવી ગઈ. સારું કર્યું. લે આમ પણ એટલું બધું પછી બહુ નો રીસામણે રહેવાય બટા. ના ના સાચી વાત. હેલો, જય શ્રી કૃષ્ણ મમ્મી. ના બસ જો કપડા સંકેલતી. તમને કેમ છે મમ્મી? હા સારું છે મને પણ. આ બસ ઢીંગુ જો ને રમે છે. હા તમને યાદ કરતી હોય છે. શું થયું મમ્મી? કેમ અવાજ આટલો ઢીલો ઢીલો આવે છે તમારો? કઈ થયું છે? ઓ ઢીંગુની યાદ આવે છે. આવે જ ને પણ મમ્મી, તમે જ તો એને મોટી કરી છે અને તમે જ તો એને રાખતા હતા. કઈ વાંધો નહીં મમ્મી, હવે અમે વહેલા તમને મળવા આવીશ અને ઢીંગુને લઈને આવીશ અને એક બે દિવસ રોકાઈશ. હા મમ્મી ચિંતા ન કરો, ધ્યાન રાખજો તમારું. આવજો. શું બોલી તું તાર મમ્મી? કેમ, શું કીધું મેં મમ્મી? ઢીંગુને તારી મમ્મીએ મોટી કરી છે એમ તું કેવા હું માંગસ? હા તો એને જ મોટી કરી છે મમ્મીજી. આટલા મહિના હું ત્યાં રહી તો મમ્મી જ એને રાખતા, ખવડાવતા, પીવડાવતા, સારા સંસ્કાર આપતા, એનું ધ્યાન મમ્મી જ રાખતા હતા. હું ત્યાં જોબ કરતી હતી મારી છોકરીના ને મારા ખર્ચા ઉપાડવા માટે. ઉભી રહે આજ તો હે ને ગગાને ફોન જ કરું જો. એમાં સામું બોલવાની વાત શું આવી? જે સાચું છે એ જ મેં તમને કહ્યું અને એમાં તમે એમને ફોન ના કરો. પછી ખોટું સ્કૂટર સ્પીડમાં હલાવશે અને એકની બે થશે. તમે ખોટા એમને હેરાન ન કરો મમ્મી. હા બેટા, તું જ્યાં હોય ત્યાંથી અત્યારે ફટાફટ ઘરે આવતો રહે. આ તારી વહુ જો મારી સામું બોલે છે. હા જ્યાં હોય ત્યાંથી તાબડતોબ ઘરે આવી બેટા તું આજ. હક નહીં લેવા દો. શું થયું મમ્મી? આય ગગા આય. જો તું હે ને એક નંબરની ગાંડી હો અને તને હે ને લગ્ન કરીને લઈ આવ્યો હું. મારી મમ્મીને માફી માંગાલ. જો મેં કઈ ખોટું નથી કીધું. જે વાત પ્રેક્ટિકલ ને સાચી છે ને એ જ મેં મમ્મીજીને કીધું. હું માફી તો નહીં જ માંગુ કારણ કે જે સાચું છે ને એ જ હું બોલી છું અને આમાં સામું બોલવાની વાત ક્યાં આવી? જે હતું એ જ મેં મમ્મીજીને કીધું છે તો હું માફી તો હું નહીં જ માંગુ. આજે એના પપ્પાએ મને મૂર્ખી કીધી અને સાચી તો વાત કીધી પણ હવે બસ બહુ થઈ. હવે હું નહીં રહું અહીંયા. મમ્મા આપણે ક્યાં જઈએ છીએ? બેટા આપણે તારી નાનીના ઘરે જઈએ છીએ. મમ્મા આ પપ્પાનું ઘર, ઓલું નાનીનું ઘર, તમારું ઘર ક્યાં છે? બેટા આજે તે તારી માને બહુ અઘરો સવાલ પૂછી લીધો નાની થઈને. તને શું જવાબ આપું બેટા? તારી માનું ઘર આ સમાજના લીધે નથી બતા. કારણ કે મારા જેવી ઘણી બધી છોકરીઓ જ્યારે સપના જોતી હોય, એના પોતાના સપના પૂરા કરવા જતી હોય ત્યારે આ અમુક આવા આડોશી પાડોશી સમાજના બીકમાં મા બાપ એના લગ્ન કરાવી દે. અને હું તો જગતની તમામ દીકરીઓને સંદેશ પહોંચાડવા માંગુ છું અને તને પણ એ જ શીખવું છું બેટા કે તું તારી મરજીથી કરે કે મા બાપની મરજીથી કે ન કરે લગ્ન, પણ હા તારી પોતાની એક છત તો હોવી જ જોઈએ. અને ભગવાન ન કરે તો કાલ સવારે તને એવું સાસરું મળે ને તો તું તારા પોતાના ઘરે જઈ શકે અને વગર કોઈ સમાજની બીકે કે વગર કોઈને સાંભળવાની. અને એટલું દબાવશે બેટા આ સમાજ તને. એટલે હું તો કહું દીકરીઓએ પોતાનું પેલા એક ઘર કરવું જોઈએ અને પછી જ લગ્ન કરવા જોઈએ. અને આ તો હું તને પણ કહું છું. પણ છોડ બેટા, હજી તો તું બહુ નાની છે. ચાલ આપણે અત્યારે પેલા તારા નાનીના ઘરે જઈએ. તો જોયું ને મિત્રો, આ એક કોન્સેપ્ટ જે બધા જ નાના મોટા સમાજને બધા જ ઘરમાં થતો એક આ કિસ્સો છે. અને આવી જગતમાં ઘણી બધી હજી આપણી દીકરીઓ હાલની તારીખમાં દીકરીઓ હોય છે, મૂંઝાય છે, ઘરે ફરી પાછી નથી જતી, કદાચ પરિસ્થિતિ કે સમાજના બીકના લીધે નથી જઈ શકતી. તો આ એક સંદેશથી પહોંચાડવા માંગુ છું કે હરેક દીકરીઓને તમે આવી રીતના ઉહાઓને એનું ઘર પરિવાર બધું છોડીને ત્યાગ કરીને તમારી પાસે આવી છે તો એને અપનાવો, એને નવી રીતના ઢળવામાં મદદ કરો અને કદાચ એના સપના એ મૂકીને આવી છે તો તમે પૂરા કરવામાં મદદ કરો. અને જો મદદ કરો તો એને જતાવો નહીં કે તમે એને પાખો આપી છે. અને કદાચ આ દીકરીઓના નિહાકા લાગશે ને તો તમે ગમે એટલી બાંધાયું રાખશો કે ગમે એટલા તમે પછી જાત્રા કરશો પણ આ કરમ તમે ખપાવી નહીં શકો. એટલે મહેરબાની કરીને આવી હરેક દીકરીઓ માટે હું આ સંદેશ લઈને આવી છું કે કદાચ દીકરી ન કહી શકે અને આ રીલ તમારા સુધી પહોંચે તો આપણે હરેક ક્યાંક કોક ખૂરે કોક ઘરમાં આવું થતું હોય તો કોકને કંઈક સમજ મળે અને આવી હરેક દીકરીઓને કંઈક પ્રેરણા મળે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જજો. આભાર.